કેમ સુમસામ બેઠા છો? બરાબરની ભૂખ લાગી છે. બપોરે ખબર નહીં આજે એવું છે? રોસ્ટેડ ચણા ચોળ ગરમ કુકિંગ હતું ને, હા હા, એમાં કંઈક મસાલો નાખીને આપને કંઈક હોય તો. ઓકે. 1 કપ રોસ્ટેડ ચણાચોળ ગરમ છે, જે બહુ મસાલાવાળા નથી. હવે આપણે સલાડ કાપી લઈએ. ટામેટાં, કાકડી, કાચી કેરી, ડુંગળી સરખા ભાગે લઈ 2 મરચાંની કાપી લીંબુનો રસ ઉમેરીને મિશ્રણને મિક્સ કરી લઈએ છીએ. લાલ મરચું, આમચૂર પાવડર, મરી પાવડર, સંચર પાવડર અને શેકેલા જીરાનો પાવડર સરખા ભાગે લઈ મસાલો મિક્સ કરી મિશ્રણમાં જોઈએ એટલું ઉમેરી મિક્સ કરી અને ચણાચોળ ગરમમાં ઉમેરી દઈએ છીએ. આમાં કોઈ માપ નથી, જેટલું તમને ભાવે એટલું તમે કાપી શકો છો. અત્યારે કાચી કેરીની સિઝન છે, તો કેરી બહુ જ સરસ લાગે છે. ભૂખ લાગી હોય તો આ ફટાફટ રીતે તૈયાર થઈ જાય છે. લો, વાહ, મજા પડી? ક્યાં બાત હે. મસ્ત ચટપટું આવો કંઈક ફટાફટ નાસ્તો. અને આ રોસ્ટેડ છે, તળેલા નથી, રોસ્ટેડ છે. એક ખૂમચે ચાલુ કરી દો.